દાનિયેલનું પુસ્તક અને એનો 7મો અધ્યાય અને એની 1 થી 8 કલમ હું વાંચવા માંગુ છું. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યો હોય તો આપણે ઊભા થઈએ અને આપણો બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય. બાબિલના રાજા બેલશાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયા અને તેણે તે સ્વપ્ન લખી લીધું અને તે બાબતોનો સાર કહી બતાવ્યો. દાનિયેલે કહ્યું, હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો અને જુઓ, આકાશના 4 વાયુ મહાસમુદ્ર ઉપર જોશથી ફૂંકાવા લાગ્યા અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. પહેલું તો સિંહના જેવું હતું અને તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. 5મી કલમ. વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું. તેની એક બાજુનો પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો અને તેના મોંમાં તેના દાંત વચ્ચે 3 પાંસળીઓ હતી અને તેઓએ તેને કહ્યું, ઉઠ, ઘણા માંસનો ભક્ષ કર. ત્યાર પછી હું જોતો હતો એટલામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. વળી તે જાનવરને 4 માથા હતા અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. અને પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું અને તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું. તેને લોઢાના મોટા દાંત હતા. તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતા તે જુદું હતું. તેને 10 શિંગડા હતા. હું એ શિંગડા વિશે વિચાર કરતો હતો એટલામાં જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંના 3 શિંગડા સમૂળા ઉખડી ગયા. અને જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો તથા બળાઈની વાતો કરનાર એક મુખ હતું. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. વેલ, આ દર્શનમાં આપણે જઈએ પહેલા હું બીજી કેટલીક પાયારૂપ બાબતો દાનિયેલના પુસ્તકની આપ લોકોને યાદ કરાવું છું કે જેથી જ્યારે તમે દાનિયેલનું પુસ્તક વાંચો ત્યારે તમને એ સહેલું પડે. જે પહેલી વસ્તુ, એ 1 થી 6 જે અધ્યાય છે દાનિયેલના, કુલ 12 અધ્યાય છે. એમાંથી 1 થી 6 અધ્યાય છે એ હિસ્ટોરિકલ, ઐતિહાસિક બનાવોનું વર્ણન છે એમાં. અને 7 થી 12 જે અધ્યાય છે એ પ્રોફેટિક છે. એ દર્શનો અને દર્શનોના ખુલાસાથી ભરપૂર છે અને ભવિષ્યની ઘણી બધી બાબતો તરફ આપણું ધ્યાન પણ દોરે છે. સો એટલું યાદ રાખજો. તમે જો પહેલો અધ્યાય, હું કેટલાક અધ્યાય યાદ કરાવું, તમને યાદ રહી જશે. પહેલા અધ્યાયમાં નબુકદનેસ્સાર દાનિયેલ અને એના બીજા 3 મિત્રો સાથે બાબેલમાં ગુલામ કરીને લઈ આવે છે. હા કે ના? દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝારિયા આ યહૂદી નામ હતા, પણ બ્રેન વોશ કરવા માટે આ લોકોના નામ બદલી નાખીને
દાનિયેલને બેલશાસાર એ નામ આપવામાં આવ્યું, હનાનિયાને સાદ્રાક નામ આપવામાં આવ્યું, મિશાએલને મેશાક નામ આપવામાં આવ્યું અને અઝારિયાને અબેદનગો એ નામ આપવામાં આવ્યું. હવે આ બધા નામની પાછળ અર્થ છે, જેઓને બાઇબલ સ્ટડીમાં રસ છે એમના માટે. આ ડેનિયલ અથવા દાનિયેલનો અર્થ થાય છે ગોડ ઇઝ માય જજ. ઈશ્વર મારા ન્યાયાધીશ છે. બાઇબલના ઈશ્વર ઇબ્રાહિમ, ઇસાક ને યાકૂબના ઈશ્વરની એ વાત કરે છે. દાનિયેલ પાછળ એલ આવે તો એ ઈશ્વર એનો અર્થ થાય છે. એનું નામ બદલીને એને બેલશાઝાર એ નામ આપવામાં આવ્યું. બેલ અથવા મારદુક એ બાબેલનો દેવ હતો અને તેથી એનો અર્થ થાય છે પ્રોટેક્ટ ધ કિંગ્સ લાઈફ. બેલ, તમે રાજાનું જીવન બચાવો. બેલશાઝારનો અર્થ એ થાય છે. હનાનિયાનો અર્થ થાય છે કે ઈશ્વર કૃપા દેખાડનાર છે અથવા ઈશ્વર કૃપાળુ છે. એનું નામ બદલીને એને સાદ્રાક નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે કમાન્ડ ઓફ અક્કુ. હવે અક્કુ એ ફરીથી બાબેલનો એક દેવ છે, મૂન ગોડ છે અને તેથી કમાન્ડ, અક્કુની આજ્ઞા, સાદ્રાકનો અર્થ થાય છે. મિશાએલનો અર્થ થાય છે હુ ઇઝ વોટ ગોડ ઇઝ. ઈશ્વર જે છે એવું બીજું કોણ છે, એ મિશાએલનો અર્થ થાય છે. એનું નામ બદલીને મેશાક આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે અક્કુ જે છે એવું બીજું કોણ છે, એમનો ઈશ્વર. છેલ્લું નામ અઝારિયા, એનો અર્થ થાય છે કે યહોવાએ મદદ કરી છે અથવા યહોવા એ મદદ કરે છે. અને એનું નામ બદલીને અબેદનગો પાડવામાં આવ્યું, અથવા નબો અથવા નબુ એ દેવનું નામ હતું અને જેનો અર્થ થાય છે સર્વન્ટ ઓફ નબો. નબોનો અથવા નેગોનો દાસ. એનીવે, આ પહેલા અધ્યાયમાં તમને મળશે. બીજા અધ્યાયમાં આપણે શીખી ગયા કે નબુકદનેસ્સર રાજાને જે ભવ્ય સોનાની મૂર્તિનું એને સ્વપ્ન આવ્યું ને એનો અર્થ એ આપણે જોઈએ બીજા અધ્યાયમાં આવે છે. ત્રીજા અધ્યાયમાં નબુકદનેસ્સરે બહુ ઊંચી સોનાની મૂર્તિ બનાવી અને આહ્વાન કર્યું કે બધા એનું ભજન કરે ને જે નહીં ભજન કરે એને બળતા અગ્નિની ભઠ્ઠીમાં 7 વાર તપાવેલી બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. યસો નો? અને હું વિચારતો હતો કે એને તો કહેવામાં આવ્યું કે જે સોનાનું માથું છે એ તમે છો, એવું કીધેલું ને. પણ આ તો રાજા છે એટલે એને થયું કે ખાલી સોનાનું માથું જ શું કરવા, હું આખી સોનાની જેવી મૂર્તિ બનાવું જબરજસ્ત. સી ઘમંડમાં માણસ ગમે તે કરે. અને તેથી તમે જો એ ત્રીજા જ અધ્યાયમાં સોનાની મૂર્તિ બનાવે છે કે નહીં, સિલ્વર ને બ્રોન્ઝ ને બધું છોડો, ઉચ્ચ સદા રહેવાનો, સમથિંગ લાઈક ધેટ. પણ પછી અને આ જે સેવકો છે એ લોકોના બચાવ થાય છે એ પણ આપણે ત્રીજા અધ્યાયમાં જોઈએ છીએ. ચોથા અધ્યાયમાં બહુ માર્મિક છે વાત. જો ઘરે જઈને નબુકદનેસ્સરને બીજું સ્વપ્ન આવે છે કે દર્શન આવે છે, પણ એ દર્શન એને યાદ છે, સ્વપ્ન યાદ છે, પણ એનો અર્થ કહેનાર કોઈ નથી. અને દાનિયેલ એનો અર્થ કહે છે. આ બાઇબલ સ્ટડીમાં આવશે તો એ તરફ હું તમારું ધ્યાન દોરીશ. અને પાંચમા અધ્યાયમાં આપણે જોયું કે બેલશાસ્સાર રાજા, જે ખાલદીઓનો, નબુકદનેસ્સર પછીનો ખાલદીઓનો જે છેલ્લો રાજા છે, બેલશાસ્સાર રાજા, એણે એના ઓફિસરો સાથે જબરજસ્ત મહેફિલ કરીને મંદિરના પાત્રોમાં એને વટાડ્યા અને વગેરે વગેરે. અને પછી દિવાલ પર લખાયું મેને તકેલ ફારસીન, અને એના રાજ્યનો એ જ રાત્રે અંત આવ્યો. યસો નો? સો આ પાંચમા અધ્યાયમાં આપણે જોયું. અને છઠ્ઠા અધ્યાયમાં હવે રાજા બદલાયો છે, સામ્રાજ્ય બદલાયું છે. હવે માદીઓનું ને ઈરાનીઓનું રાજ્ય આવ્યું છે
અને એનો રાજા છે દારિયસ. યસોનો દારિયાવેશ જેને કહેવામાં આવે છે. તમે જુઓ કે નબુખાદ ખાલદીઓના સામ્રાજ્યમાં જે દાનિયેલ છે એને બહુ જબરજસ્ત પોઝિશન મળેલી છે, રાઈટ? પણ આ જ્યારે સામ્રાજ્ય બદલાયું ત્યારે પણ એની પોઝિશન બદલાયેલી છે, ઊંચી જ છે એમ આપણે જાણીએ છીએ. કારણ કે દારિયાવેશે પણ પછી નક્કી કર્યું કે હું એને મારા પછીનું સ્થાન આપીશ. એની નીચે બીજા 3 રહેશે અને એની નીચે 120 રહેશે વગેરે વગેરે. તમે એ 6થા અધ્યાયમાં વાંચી શકો છો. બાય ધ વે, અને એના વિરોધીઓએ રાજાને ઉકસાયા ને કીધું કે તમારું જ ભજન કરે, તમને જ પ્રાર્થના કરે. અને દાનિયેલ યહોવાને પ્રાર્થના કરતો પકડાય છે ને એને સિંહોના બિલમાં નાખવામાં આવે છે. એવું લાગે છે કે દાનિયેલ જુવાન હશે એ વખતે, પણ ના, આ સમયે દાનિયેલની ઉંમર લગભગ અરાઉન્ડ 82 યર્સ, 82 વર્ષનો એ લગભગ થઈ ચૂક્યો છે. અને ત્યાં આગળ 6થો અધ્યાય પૂરો થાય છે. અને તેથી 1 થી 6 અધ્યાય છે એ દાનિયેલના જે 61-62 વર્ષો એ બાબેલમાં ગાળે છે. કારણ કે લગભગ 12-15 વર્ષનો હતો ત્યારે એને ત્યાં લાવવામાં આવેલો. અને તેથી જે 60-62 વર્ષ એણે બાબેલમાં ગાળ્યા એનો ઇતિહાસ છે 1 થી 6 અધ્યાય. યસોનો. પણ 7મા અધ્યાયમાં પછી ઇતિહાસ નથી, પછી પ્રબોધવાણી છે, ભવિષ્ય કથનો છે. દાખલા તરીકે 7મા અધ્યાયની 1લી જ કલમમાં આપણે વાંચ્યું, તમે ખોલશો મારી સાથે. બાબિલના રાજા બેલશાસ્સારને 1 વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું. હવે બેલશાસ્સાર તો જોઈએ તો 5મા અધ્યાયની 30-31 કલમમાં મરી ગયો છે. યસો નો? પણ દાનિયેલને જે યાદ છે હવે એ આ ઇતિહાસની સાથે અટેચ કરે છે. હા કે ના? એ લગાવે છે કે વેલ મને આ દર્શન આવ્યું અને એને જે દર્શન થયું, સ્વપ્ન આવ્યા, એ લખ્યું છે. તેણે તે સ્વપ્ન લખી લીધું. સો વોટ, એને જે કંઈ દર્શન થયું કે સ્વપ્ન આવ્યા કે વાતચીત થઈ કે એને ખુલાસા મળ્યા, એ બધું એણે લખ્યું હતું. અને એ લખાણ આપણને 7 થી 12 અધ્યાયમાં મળે છે. આર યુ વિથ મી ઓર નોટ? યસ ઓર નો? એ રીતે તમે વાંચજો. તમે જો 8મા અધ્યાયમાં જુઓ, અહીંયા આગળ કહે છે કે બેલશાસ્સારને 1 વર્ષે એને સ્વપ્ન આવ્યું. 8મા અધ્યાયમાં શું કહે છે? બેલશાસ્સાર રાજાના 3જા વર્ષમાં મને દાનિયેલને એક સંદર્શન થયું. તેણે એ સંદર્શન લખ્યું છે. તમે 10મા અધ્યાયમાં આવો, હવે સામ્રાજ્ય બદલાયું છે. હવે માદી અને ઈરાનનું રાજ્ય આવ્યું છે. તો એ 10મા અધ્યાયમાં શું લખે છે? ઈરાનના રાજા કોરેશને 3જે વર્ષે દાનિયેલ, જેનું નામ બેલશાસ્સાર પાડેલું હતું, તેને એક બાબત પ્રગટ કરવામાં આવી અને એ બાબત એક મોટા યુદ્ધની હતી. યસ ઓર નો? અને તેથી યાદ રાખજો, જ્યારે દાનિયેલનું પુસ્તક વાંચો તો 1 થી 6 એ હિસ્ટોરિકલ નેરેટિવ છે અથવા લખાણ છે, અને 7 થી 12 સુધી એ પ્રબોધવાણી છે. દર્શનો અને સ્વપ્નો અને સંદર્શનોની વાત એ લખે છે. હવે તમે મારી સાથે 7મો અધ્યાય ખોલશો. હું ફરીથી વાંચીશ એને. બાબિલના રાજા બેલશાસ્સારને 1 વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયા. તેણે તે સ્વપ્ન લખી લીધું અને તે બાબતોનો સાર કહી બતાવ્યો. દાનિયેલે કહ્યું, હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો અને જુઓ, આકાશના 4 વાયુ મહાસમુદ્ર ઉપર જોશથી ફૂંકાવા લાગ્યા અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા
સમુદ્રમાંથી નીકળી આવ્યા. વાહ! આ કયા સમુદ્રની વાત કરે છે? મેડિટેરેનિયન સીની વાત કરે છે? આઈ ડોન્ટ નો. પણ બાઇબલમાં જ્યારે સમુદ્ર અથવા મહાસમુદ્રની વાત કરે છે ત્યારે એ લોકોનો મોટો સમુદાય એ પણ એનો એક અર્થ થાય છે. જે સ્કોલરો અભ્યાસ કર્યો છે એ લોકોએ શોધી કાઢ્યું છે કે લોકોના મોટા સમુદાયમાંથી 4 જાનવરો, એક જાનવર સિંહના જેવું છે, બીજું જાનવર રીંછના જેવું છે, ત્રીજું જાનવર ચિત્તાના જેવું જ, અને ચોથું જાનવર એનું કઈ નામ આપ્યું નથી પણ અતિ ભયંકર. યસ ઓર નો? આ શરૂઆતમાં જ હું આપ લોકોનો ડાઉટ દૂર કરું. જો હું ઘણી વાર કહું છું કે બાઇબલને સમજાવે છે, તો આ 4 જાનવરો છે કોણ? ક્યાંથી આવ્યા? શું છે? હુ આર ધે? તો એનો ખુલાસો તમને મળશે દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય અને 15 થી 18 કલમમાં, અથવા 15 થી 17 કલમમાં આપણને એ મળશે. ત્યાં શું લખ્યું છે? હું દાનિયેલ મારા મનમાં દુખી થયો અને મારા મગજના સમદર્શનોથી હું ભયભીત થયો. જેઓ પાસે ઊભા રહ્યા હતા, એટલે કે સંદર્શનમાં, તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો અને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો. આ 4 મોટા જાનવરો તો 4 રાજાઓ છે. લખ્યું છે ત્યાં કે જેઓ પૃથ્વી પર ઊભા થશે. વાહ! સો આ જે 4 મોટા જાનવરો છે, સમુદ્રમાંથી, લોકોમાંથી નીકળી આવેલા, એકબીજાથી જુદા, એ 4 રાજાઓ છે. અને જો એ 4 રાજાઓ છે તો એમની પાસે સામ્રાજ્ય છે. આ કે ના? they have a kingdom. અને તેથી જે પહેલું જાનવર છે એનું વર્ણન આપણે વાંચીએ. પહેલું જાનવર, પહેલું તો સિંહના જેવું હતું અને તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. અહીંયા આગળ પાંખોધારી સિંહ છે. યસ ઓર નો? અને પાંખોધારી સિંહ એ સમયે કોનો સિમ્બોલ હતો? તો કહે છે કે બાબેલનો. આજની તારીખમાં તમે જો ગૂગલ પર કરશો તો બાબેલનો જે મેઇન ગેટ છે ને એ બધું બતાવે છે. એમાં તમને આ પાંખોધારી સિંહ દેખાશે કોતરેલા. તો સ્કોલરો કહે છે કે બેઝિકલી ફરીને એકવાર જે નબુકદનેસ્સરને દર્શન થયેલું એના જેવું જ દાનિયેલને પણ ઈશ્વરે દર્શન આપ્યું. યસ ઓર નો? અને તેથી આ જે સિંહ છે, પાંખોધારી સિંહ, એ રાજા છે અને એ રાજા છે નબુકદનેસ્સર. પણ પછી લખ્યું છે કે હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. મતલબ પાંખો ખેંચી લીધી, નિર્બળ થઈ ગયો. યસ ઓર નો? he lost his power. અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું ને માણસની જેમ તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. વેલ, આ સમજવાના માટે બાબેલ અને નબુકદનેસ્સરની આ વાત છે, એ સમજવાના માટે આપણે દાનિયેલના પુસ્તકના 4થા અધ્યાયમાં જવું પડશે.
તમે ઘરે જઈને આખો અધ્યાય વાંચજો. પણ ત્યાં આગળ નબુખાદનેસારને જે દર્શન થયું, જે સ્વપ્ન આવ્યું, વોટેવર, અને એના જાદુગરો અને મંત્ર તંત્ર વાળા કહી શકતા નથી, એણે દાનિયેલને બોલાયો અને દાનિયેલ આગળ એ પોતે એણે શું જોયું એનું વર્ણન કરે છે. કોણ? નબુખાદનેસાર રાજા. પેલા બીજા અધ્યાયનું તો પતી ગયું છે દર્શનને, અને છતાંય આનામાં નમ્રતા આવતી નથી. એણે સોનાની મૂર્તિ પોતાની બનાવેલી. યસ ઓર નો? આ રાજાઓ આવા હોય છે, ડોન્ટ વરી. ઈશ્વર એમની બધાની કાળજી લે છે પછી સમય આવે ત્યારે. સો 13મી કલમથી હું વાંચીશ. શું કહે છે ત્યાં? આ દાનિયેલની આગળ નબુખાદનેસાર કહે છે, મારા પલંગ ઉપર મારા મગજના સમદર્શનોમાં હું જોતો હતો, એટલામાં જો એક જાગૃત રહેનાર, સોરી, 10મી કલમથી, મારા પલંગ પર મારા મગજના સમદર્શનો આ પ્રમાણે હતા. મેં જોયું તો પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ મેં જોયું, અને તેની ઊંચાઈ ઘણી હતી. તે ઝાડ વધીને મજબૂત થયું અને તેની ટોચ ગગનમાં પહોંચી હતી, અને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. તમે જો આ ઝાડનો પ્રભાવ તમે જુઓ. તેના પાંદડા સુંદર હતા, તેને ઘણા ફળ લાગ્યા હતા, તેથી બધાને ખોરાક પૂરો પડાતો હતો. વંચર પશુઓ તેની છાયામાં બેસતા હતા, અને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતા હતા, અને સર્વનું તેથી પોષણ થતું હતું. પણ પછી બદલાય છે દર્શન, અને નબુખાદનેસાર કહે છે, મારા પલંગ ઉપર મારા મગજના સમદર્શનોમાં હું જોતો હતો, એટલામાં જો એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષ આકાશમાંથી ઉતરી આવ્યો, અને તેણે મોટો ઘાંટો પાડીને કહ્યું, એ ઝાડને કાપી નાખો, અને તેની ડાળીઓ પણ કાપી નાખો, અને તેના પાંદડા વિખેરી નાખો, અને તેના ફળ વિખેરી નાખો, અને જાનવરો તેની નીચેથી, પક્ષીઓ તેની ડાળીઓમાંથી નાસી જાય, તો પણ તેનું ઠૂઠું જમીનમાં, વનના કુમળા ઘાસમાં, લોઢાના પિત્તળના બંધથી બાંધીને રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો, અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે. અને તેનું માણસનું હૃદય બદલાઈને પશુનું હૃદય તેને આપવામાં આવે, એ પ્રમાણે તેને માથે 7 કાળ વીતે. ક્યાં સુધી? એ દંડ આજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી અને એ આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. એથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, અને પોતાની મરજી હોય તેને તે આપે છે. અને કનિષ્ઠ એટલે નીચલી કક્ષામાં લોલીએસ્ટ માણસોને પણ એ અધિકારી ઠરાવે છે. કોણ? ઈશ્વર. અને હવે દાનિયેલ કહે છે કે ઓકે, હું આ તમને આવેલા સમદર્શનનો અર્થ કહીશ. 19મી કલમ. ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્શાસ્સાર હતું, તે કેટલી વાર સુધી સ્તબ્ધ રહ્યો, અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. ગભરાયો કેમ? કારણ કે આગળ નબુખાદનેસાર ઊભો છે, અને એના ગાભા નીકળી જવાના છે. આ દર્શનમાં આવે એને કહેવાનું છે. He was a human being, yes or no? અને તેથી શું થાય છે કે છે, હે બેલ્શાસ્સાર, સ્વપ્ન સંબંધી કે તેના ખુલાસા સંબંધી તું ગભરાઈશ નહીં. બેલ્શાસ્સારે ઉત્તર આપ્યો, હે એટલે કે દાનિયેલે, એ મારા સ્વામી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપના વહેરુઓને લાગુ પડો. તમને ના લાગુ પડો જે હું ખુલાસો હું આપું છું એ. અને પછી કે છે, જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, ને જેની ટોચ ગગનમાં પહોંચી, અને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું, અને જેના પાંદડા સુંદર હતા, વગેરે 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 વગેરે. 22મી કલમ. તે તો હે રાજાજી, આપ પોતે છો કે જે વધીને બળવાન થયા છો. જે ઝાડ તમે પોતે છો. યસ ઓર નો? નબુખાદનેસારને કહે છે. ત્યાં આગળ સોનાનું માથું હતું. 7મા અધ્યાયમાં એ પાંખો વાળો સિંહ છે. યસ ઓર નો? અને અહીંયા 4થા અધ્યાયમાં એ જબરજસ્ત પાવરફુલ મોટું વૃક્ષ છે. તે તો હે રાજાજી, આપ પોતે છો કે જે વધીને બળવાન થયા છો, અને વગેરે વગેરે એ કહે છે. 23મી કલમ.
વળી રાજા એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઉતરતો જોયો અને એમ કહેતા સાંભળ્યો કે ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો, તો પણ તેનું ઠૂઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી રહેવા દો, અને 7 કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ચાકરથી પલળવા દો, અને તેનો હિસ્સો વંચર જાનવરોની સાથે થાય. અને હવે એનો ખુલાસો, હે રાજાજી, ખુલાસો તો આ પ્રમાણે છે: મારા સ્વામી રાજાને માથે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે, એટલે કે આપને માણસમાંથી હાંકી કાઢવામાં આવશે, અને આપનો વાસ વંચર પશુઓ સાથે અને બળદની જેમ આપને ઘાસ ખવડાવવામાં આવશે, અને આપ આકાશના ઝાકળથી પલળશો, અને આપને માથે 7 કાળ વીતશે, અને આપ જાણશો કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, અને જેને ચાહે તેને તે આપે છે. ત્યાં સુધી એ પ્રમાણે આપને માથે વીતશે. ઝાડનું ઠૂઠું રહેવા દેવાની તેઓને આજ્ઞા કરી. તે પરથી આપે સમજવું કે આકાશનો અધિકાર ચાલે છે, આકાશના ઈશ્વરનો અધિકાર ચાલે છે. યસ ઓર નો? એમ આપ જાણશો, ત્યાર પછી આપનું રાજ્ય આપના હાથમાં પાછું કાયમ થશે. તો અહીંયા પાંખો, સિંહની પાંખો ખેંચી લેવામાં આવશે. યસ ઓર નો? એનો અર્થ એ થઈ શકે. આ ખુલાસો આપ્યા પછી દાનિયેલ હિંમતથી, અને હું માનું છું કે આવી હિંમત દરેક પ્રભુના જેન્યુઇન સેવકમાં હોવી જોઈએ. એ માટે, હે રાજાજી, મારી શિખામણ. હવે રાજાને શિખામણ આપવી એ મોત નોતરવા જેવું હોય, હા કે ના? પણ એને આપી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે આપના પાપનું અને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. રિપેન્ટ. પસ્તાવ કરો, કારણ કે આ ખુલાસો તમારા માટે છે. જોઈએ એથી કદાચ આપની જાહો જલાલી લાંબો કાળ ટકે. જો તમે પસ્તાવો કરો અને ઈશ્વર દયા કરે તો કદાચ. કારણ કે ઈશ્વર દયાળુ છે. તમને ખબર છે, યોનાને મોકલ્યો ક્યાં આગળ? નીનવે. આસુરનું ભયંકરમાં ભયંકર કેપિટલ, આસુર સામ્રાજ્ય. અને બહુ ક્રૂર, અતિ ક્રૂર લોકો કે જે એવા પેદા જ નથી થયા છે, એવું સામ્રાજ્ય. ઈશ્વરે યુનાને કીધું કે 40 દિવસનો સમય છે, જઈને એમને કે. અને યુના અંદરથી એવું ઈચ્છતો હતો કે નીનવેનો નાશ થાય તો સારું, એમના પર કૃપા થાય ઈશ્વરની, એના લાયક નથી, હા કે ના? અને તેથી આને બીકઈ લાગી હશે કે હું જઈશ તો શું થશે, આઈ ડોન્ટ નો. એટલે નાસી જાય ઊંધી દિશામાં. અને તમને ખબર છે આખી સ્ટોરી? ફરીથી એને કહે છે કે તું જા ભાઈ, એને પેલી વેલના પેટમાંથી હોકી કાઢે છે, ફરી જાય છે. અને એણે પ્રીચ કર્યું, 40 દિવસની વાત કરી. રાજા પસ્તાવો કર્યો, બધાએ પસ્તાવો કર્યો, ટાટ પહેર્યું અને રાખમાં બેઠા અને વગેરે વગેરે વગેરે. અને ઈશ્વરે દયા કરી એમના ઉપર, અને 40 દિવસમાં નાશ ના કર્યો. અને યુના અકળાઈ છે. તમને ખબર કે હું જાણતો હતો કે તમે એટલા દયાળુ છો ને કે માફ કરશો, એટલે જ મારે નતું જવું. ઈશ્વરને ઈશ્વર રહેવા દઈએ આપણે. લેટ ગોડ બી ગોડ. અને આપણે એના અધીન થઈએ, એ અગત્યનું છે. રાઈટ? અહીંયા કીધું કે પસ્તાવ કરો, નબુકદનેસ્સર રાજા, આઈ મીન દારિયાવેશ, નો સોરી, નબુકદનેસ્સર, પસ્તાવ કરો ને કદાચ 1 વર્ષ વીતી જાય છે. ઈશ્વરે ફરી 1 વર્ષ રાહ જોઈ. પણ શું થાય છે? 28મી કલમ. આ બધું નબુકદનેસ્સર રાજા ઉપર આવી પડ્યું. લખ્યું છે ત્યાં. કેમ આવી પડ્યું?
ક્યારે આવી પડ્યું તો કે છે 12 માસ પછી તે બાબિલના રાજમહેલની અગાસી પર ફરતો હતો ત્યારે એ બોલ્યો, આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્મ્યનો પ્રતાપ વધારવા માટે નથી? અને એણે જબરજસ્ત બાંધકામ કરેલા સાહેબ. નબુકદનેસરના બાંધકામ તો આ જે દુનિયાની 7 અજાયબીઓ એન્શિયન્ટ વર્લ્ડની, એમાં હેંગિંગ ગાર્ડન એની પત્ની રાણી માટે બનાવેલો જબરજસ્ત. 3 તો મહેલો હતા. એને નમ્ર થઈ જવાનું હતું, ઈશ્વરની આણ સ્વીકારવાની હતી, પસ્તાવો કરીને. એના બદલે 1 વર્ષ પછી કહે છે કે હું જ છું ને બીજું કોઈ નહીં. અને પછી શું થયું? આ શબ્દો રાજાના મુખમાં જ હતા એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી કે હે નબુકદનેસર રાજા, એ વચન તને કહેવામાં આવે છે, રાજ્ય તારી પાસેથી ગયું છે, તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે, તારો વાસ વંચર પશુઓ સાથે થશે, તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે અને તારે માથે 7 કાળ વીતશે અને તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યના રાજ્ય પર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે આપે છે, ત્યાં સુધી તને એ પ્રમાણે વીતશે. અને તે જ ઘડીએ એ વાત નબુકદનેસરની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેણે બળદની જેમ ઘાસ ખાધું અને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીંછા જેવા થયા અને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. હું બહુ તપાસ કરતો હતો કે આ સેક્યુલર હિસ્ટ્રીમાં આ નબુકદનેસરની આ વાત લખી છે. સેક્યુલર હિસ્ટ્રીમાં આવું કાંઈ લખાયું નથી. જે સ્કોલરો છે એમણે અભ્યાસ કર્યો છે કહે છે, પણ કહે છે કે એક પ્રકારની બીમારી છે, એક પ્રકારનો રોગ છે કે જેમાં માણસ તરીકેની એની જે સમજદારી છે એ ગુમાવી બેસે છે અને પછી પશુ જેવો થઈ જાય છે. અને તેથી એ સમય એ બીમારી એને લાગુ પડી અને એ સમય દરમિયાન એની પાસે એનું રાજ્ય રહ્યું નહીં અને એ સમય દરમિયાન એણે ઘણું બધું આવું કર્યું હશે. પણ પછી એને એની સમજ પાછી આવે છે જ્યારે એણે ઉપર જોયું અને ઈશ્વરની આણ સ્વીકારી. ત્યારે વાંચો, આગળ લખ્યું છે, તે મુદતને અંતે મેં નબુકદનેસરે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી અને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી અને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર, તમે જો હવે એ પોતાનો નહીં, ઈશ્વરનો અધિકાર માન્ય રાખે છે. તમે વાંચી શકો છો આગળ જઈને. અને એને એનું રાજ્ય પાછું આપવામાં આવે છે અને એને ફરીથી મનુષ્યનું હૃદય મળે છે. યસ ઓર નો? તમે હવે આવો મારી સાથે દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયમાં. ને હવે હું એ ફરીથી વાંચીશ પાંખોધારી સિંહની વાત. 4થી કલમ. પહેલું તો સિંહના જેવું હતું. હવે તમારા દિમાગમાં 4થા અધ્યાયનો નબુકદનેસર આવવો જોઈએ, આ કે ના? તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું. આ બધા તકલીફમાંથી પસાર થયો. યસ ઓર નો? અને છેવટે જ્યારે એની સમજદારી પાછી આવી, જાણે ઈશ્વરને અધિકાર એને માન્ય રાખ્યો, ત્યારે લખ્યું છે તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. અને ત્યાર પછી એ થોડા સમયના માટે રાજા તરીકે ચાલુ રહે છે. યસ ઓર નો? સો આ રીતે એ પ્રબોધવાણી પૂરી થઈ. પણ એના પછી
ત્યાં આગળ સોનાનું માથું અને ત્યાર પછી આ સિલ્વર ની છાતી અને બે હાથ આવતા હતા. યસ નો અહીંયા આગળ જાનવર આવે છે. તમે જુઓ 5મી કલમ. વળી જુઓ એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું. આમ રીંછ ભયંકર અને વિકરાળ તો હોય છે જ. યસ નો પણ સિંહ જેટલું નહીં, સિંહ જેટલું તાકાતવાળું નહીં, સિંહ જેટલું વેગવાન નહીં, વગેરે વગેરે આપણે કહી શકીએ. અને ત્યાં પણ કહે છે ને કે તમારા કરતા ઉતરતું કક્ષાનું રાજ્ય સામ્રાજ્ય આવશે. અને એ સામ્રાજ્ય કયું હતું? ખાલદીઓના સામ્રાજ્ય, પછી માદીઓનું ને ઈરાનીઓનું રાજ્ય. યસોનો જે ગઈ વખતે મેં તમને ઝેરોક્સ આપી છે એ તમે સાચવી રાખજો, કારણ કે એ તમામ પ્રકારના જે સમદર્શનો જોઈશું આપણે એને સમજાવવા માટે જાણે કે પાયારૂપ બાબત છે. ઓકે, સો હવે અહીંયા આગળ જે છે રીંછ એ માદીઓ અને ઈરાનીઓના રાજ્યની સાથે એને સરખાઈ શકાય. વળી જુઓ એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું અને તેની એક બાજુનો પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. સ્કોલરો જે ડિટેલમાં અભ્યાસ કર્યો છે એ કહે છે કે એ 3 પગ પર ઊભું હતું, પણ આમ સહેજ એક પંજો ઊંચો કરીને વાંકું વળેલું હતું. અને એનો અર્થ એ લોકો એ આપે છે કારણ કે માદીઓનું શું કહેવાય, માદીઓની જે તાકાત હતી એ ઈરાનીઓની જે તાકાત, ગઠબંધન તો હતું પણ ઈરાનીઓની તાકાત વધારે હતી, પાવરફુલ. અને ધીમે ધીમે માદીઓની ઓછી થઈ જાય છે અને પછી ઈરાનીઓની જ રહે છે. સો આપણે કહી શકીએ એટલે એને આવું જાણે કે એક બાજુ ઢળેલું બતાવ્યું છે. અને તેના મોંમાં તેના દાંતો વચ્ચે 3 પાંસળીઓ હતી. આનો ખુલાસો જે સ્કોલરો આપે છે આ આપે છે કે એ વખતે જે સામ્રાજ્યો, પાવરફુલ સામ્રાજ્યો હતા, એમાંનું એક સામ્રાજ્ય હતું આસુરનું, કે જેણે ઉત્તરનું જે રાજ્ય હતું ઇસ્રાયલનું રાજ્ય, એનો ઈસવીસન પૂર્વે 722માં ઘાણ કાઢી નાખેલો, નષ્ટ કરી નાખેલું. યસ ઓર નો? બીજું સામ્રાજ્ય એના પછી જે અસ્તિત્વમાં આવ્યું પાવરફુલ એ બાબેલનું સામ્રાજ્ય હતું. અને ત્રીજું સામ્રાજ્ય એ એશિયા માઇનોરનું સામ્રાજ્ય હતું. પણ આ ત્રણેય સામ્રાજ્યો ઉપર આ મીડો પર્શિયન સામ્રાજ્યએ અધિકાર મેળવી લીધેલો. અને તેથી કહે છે કે એમના મુખમાં, રીંછના મોંમાં 3 પાંસળીઓ બતાવવામાં આવી છે. અને એને કહ્યું છે કે હજી તારે આગળ વધવાનું છે, જા અને માંસનો ભક્ષ કર. હું ફરીથી અહીંયા આ 2 સામ્રાજ્ય વિશે વાત કરું. સોનાનું માથું બાબેલનું સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 605 થી 539 BC સુધી રહ્યું, જેની સાથે યરુશલેમને લેવા દેવા હતી. રાઈટ? બાબેલની ગુલામીમાં દાનિયેલને ક્યારે લઈ જવામાં આવ્યો? કોઈને સાલ યાદ છે? 605 BC, 605 ઈસવીસન પૂર્વે. અને આ માદીઓ અને ઈરાનીઓએ જે ખાલદીઓનો છેલ્લો રાજા જેને હરાવ્યો, રાત્રે મરણ પામે. ખબર તમને કઈ તારીખ મેં આપી હતી? 31 ઓક્ટોબર, 13 ઓક્ટોબર 539. યસ ઓર નો? સો 605 BC-માં દાનિયેલ 12-14 વર્ષની ઉંમરે બાબેલમાં પહોંચ્યો છે. અને જ્યારે માદીઓ આ ખાલદીઓને હરાવે છે 539 BC-માં પણ એ ત્યાં આગળ છે. તમે એમ જ કહી શકો કે આશરે 70 વર્ષ એના બાબેલમાં થઈ ગયા છે. અને 12-13 વર્ષનો, અને એટલે એની ઉંમર 82-85 વર્ષની હતી. રાઈટ? તમારા દિમાગમાં જે સચ્ચાઈ છે એને ઠસાવવાની કોશિશ કરું છું.
અને નબૂકદનેસ્સારની પણ વાત આપણે જોઈ. અને બીજું જે જાનવર છે, આ જાનવરોની વાત આવશે. અને તમને જો ઇન્ટરેસ્ટ હોય તો પ્રેક્ટિકલનું પુસ્તક 33મો અધ્યાય વાંચશો ને, એની શરૂઆતની કલમમાં 13મો અધ્યાય, પ્રેક્ટિકલનું પુસ્તક 13મો અધ્યાય, એની પહેલી કલમથી વાંચશો ને તો ત્યાં એન્ટી ક્રાઇસ્ટનું વર્ણન કરવામાં આવ્યું છે, કે જેમાં આ બધા પ્રાણીઓના સદગુણો એનામાં હશે એમ આપણે જોઈ શકીએ. વેલ, હું અહીંયા બંધ કરું છું અને પ્રાર્થના કરજો આવનાર સમયમાં આપણે સહેજ વધારે એમાં આગળ વધી શકીએ. પણ દાનિયેલનું પુસ્તક વાંચતા રહો, મજા આવશે. રાઈટ? સમજ પડે કે ના પડે, જેટલી વાર વાંચશો એટલી વાર પ્રાર્થના કરીને વાંચો અને પ્રભુ એની કૃપા આપણને આપશે. સો પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માગીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી અપાર દયા, કૃપા, મહેરબાનીમાં અઘરી લાગતી બાબતો અમે સમજી શકીએ છીએ. એમાં ભૂલચૂક હોય તો પ્રભુ અમને તમે ક્ષમા કરજો. પણ જે વાસ્તવિકતાઓ સેક્યુલર હિસ્ટ્રી સાથે છે એ અમે બાઇબલમાં પણ જોઈ શકીએ છીએ. અને એક વાસ્તવિકતા જે બહાર આવે છે કે રાજા મહારાજા જે હોય, ગમે તે એના હાથમાં સત્તા હોય, અધિકાર હોય, પણ એ બધાની ઉપરનો અધિકાર એ કેવળ તમારી પાસે છે. જ્યાં સુધી મનુષ્ય તમારા અધિકારને માન્ય રાખતો નથી ત્યાં સુધી એ તમારી વિરુદ્ધ હોય છે, એ અમે સમજી શક્યા છે. અને તેથી તમારા અધિકારને માન્ય રાખીને જીવવાની એમ પ્રત્યેકને તમે સહાય કરો. મારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત હાલેલુયા ને પ્રભુને માન આપીએ. આપણે રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, good night and God bless you. God be with you all.